નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે છેલ્લે આપણે જે પોઈન્ટ ભણ્યા નથી, હવે આગળ પોઈન્ટ ભણીએ. એટલે છેલ્લો પોઈન્ટ હતો કે આલેખ કેવી રીતે દોરવો. એ માહિતી લીધા બાદ હવે આપણને ખબર છે કે આલેખમાં x અક્ષ છે એની ઉપર સમય લેવામાં આવે છે, અને ગતિના આલેખ દર્શાવવા માટે સમય જે લ્યો એ હંમેશા સેકન્ડની અંદર જ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જે y અક્ષ છે એ y અક્ષ પર પરતંત્ર ચલ રાશિ લેવામાં આવે છે. x અક્ષ છે એના ઉપર સ્વતંત્ર ચલ રાશિ અને y અક્ષ છે એના ઉપર પરતંત્ર ચલ રાશિ લેવામાં આવે છે. એનો પોઈન્ટ જે આપણે ભણવાનો છે કે ગતિ માટેના આલેખોની સમજૂતી. તો ગતિ માટે કેટલાક આલેખો જે રહ્યા એ આલેખો હું ડ્રો કરીશ અને એ પદાર્થની ગતિ કેવી છે એ આપણે જોવાનું છે. તો દાખલા તરીકે પહેલો આલેખ આપણે જોઈએ. આલેખ નંબર 1. હું y અક્ષ અને x અક્ષ એમ બે અક્ષ લઈશ. x અક્ષ છે એના ઉપર મેં સમય લીધો છે સેકન્ડની અંદર. y અક્ષ છે એ y અક્ષ પર મેં અંતર લીધું છે, y અક્ષ પર અંતર, અને અંતર જે રહ્યું એ અંતર મેં કિલોમીટરની અંદર લીધું છે. અંતર કિલોમીટર. અંતર અને સમયનો આલેખ થયો. બે વસ્તુ તો મેં લખો એટલે ખબર પડે કે અંતર અને સમયનો આલેખ જે રહ્યો એ અહીંયા આપણને જોવા મળે. s એટલે સેકન્ડ. હવે x અક્ષ છે એના ઉપર હું સેકન્ડ લઉં છું. દાખલા તરીકે કે 5, 10, 15, 20 ને 25. 5, 10, 15, 20 અને 25. અને y અક્ષ છે એ y અક્ષ પર હું અંતર કિલોમીટરની અંદર લઉં છું. દાખલા તરીકે 2, 4, 6, 8 ને 10. 2, 4, 6, 8 અને 10 એટલા કિલોમીટરનું અંતર જે રહ્યું એ મેં લીધું છે. ઓકે. હવે કોઈ પદાર્થ છે જે 5 સેકન્ડની અંદર 2 કિલોમીટર જેટલું અંતર કાપે. 5 સેકન્ડ કે કિલોમીટર એટલું જે રહ્યું એ ચેન્જ કરવાથી કાપે. 5 સેકન્ડની અંદર 2 કિલોમીટર અંતર, તો અઘરી વાત થઈ જાય. એટલે અંતર તરીકે કિલોમીટર. કોઈ પદાર્થ છે એ 5 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે. પછી કે 10 સેકન્ડ છે કે 4 કિલોમીટર અંતર કાપે. 15 સેકન્ડ છે કે એની અંદર 6 કિલોમીટર. 20 સેકન્ડ છે તો 8 કિલોમીટર. 25 સેકન્ડ છે તો 10 મીટર અંતર કાપે છે. અંતરનો એકમ જે રહ્યો એને આપણે યાદ રાખજો, મીટર લીધો છે. કારણ કે સમય જે રહ્યો એ આપણને સેકન્ડની અંદર દર્શાવ્યો છે, અને કિલોમીટર જો અંતર લઈ તો કિલોમીટર અંતર
5 સેકન્ડની અંદર કાપવું અઘરું પડી જાય. એટલે આપણે અંતરનો એકમ જે લ્યો એ મીટર લીધો છે, ત્યાં કિલોમીટર પણ અંતરનો એકમ લઈ શકાય. x અક્ષ પર મેં એકમ લીધો છે સેકન્ડ, 5 10 15 20 25 સેકન્ડ. અને y અક્ષ છે એ y અક્ષ પર મેં એકમ લીધો છે y અક્ષ, એના ઉપર એકમ લીધો છે અંતરનો અને એ લીધો છે મીટરની અંદર. હવે 0 એ એનો અંતર કાપવાનું જે રહ્યું એ 0 છે. પછી 5 એ તો કે 2 મીટર અંતર થાય, 10 એ 4 મીટર થાય. એટલે કંઈક આવી એક સુરેખા જે રહી, કંઈક આવી આપણને સુરેખા જે છે આપણને મળશે. એક આવી સીધી રેખા જે રહી એ સીધી રેખા આપણને મળશે. અને હળવા હાથે ડ્રો કરી લઈ અથવા તો સ્કેલથી તમે ડ્રો કરી શકો છો. બરોબર છે. આ 5 સેકન્ડે 2 છે, પછી 10 સેકન્ડે 4, પછી 15 સેકન્ડે 6 મીટર અંતર થાય, પછી 20 સેકન્ડે એને 8 મીટર અંતર થાય, પછી 25 સેકન્ડે એને 10 મીટર જેટલું અંતર થાય. તો સમય છે એ એક સરખો છે અને અંતર જે રહ્યું એ પણ એક સરખું કપાય છે. નિયમિત ગતિ જે રહી પદાર્થની કહેવાય. નિયમિત ગતિની વ્યાખ્યા યાદ કરો. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. એટલે આ જે પહેલો આલેખ જે રહ્યો એ તમને શેનો મળશે તો કે નિયમિત ગતિનો. તો આ નિયમિત ઝડપનો આલેખ જે રહ્યો એ નિયમિત ઝડપનો આલેખ આપણને મળશે. આ રીતનો આલેખ જો તમને દર્શાવેલો હોય, યાદ રાખો આલેખ જે છે તમારે પ્રશ્નમાં એમસીક્યુમાં પૂછાય. સમય તરીકે સેકન્ડ આપેલું હોય અને અંતરમાં મીટર આપેલું હોય તો એ આલેખ જે રહ્યો એ અંતર અને સમયનો આલેખ થાય. અને અંતર સમયનો આલેખ આ જો તમને સીધી સુરેખા દ્વારા દર્શાવેલો હોય તો એ આલેખ છે એ નિયમિત ગતિનો અથવા તો નિયમિત ઝડપનો કહેવામાં આવશે. બરોબર છે. બીજો આલેખ જોઈએ, આલેખ નંબર 2. હવે બીજો આલેખ છે એની અંદર પણ એવું લઉં છું કે x અક્ષ છે એના ઉપર સમય તરીકે લઉં છું સેકન્ડ અને y અક્ષ છે તો y અક્ષ ઉપર હું લઉં છું અંતર તરીકે મીટર. બરોબર છે. આ y અક્ષ ને આ x અક્ષ, x અક્ષ બરોબર છે. અને અહીંયા કીધો y અક્ષ. x અક્ષ તરીકે મેં x અક્ષ ઉપર એકમ લીધો છે મેં સેકન્ડ. બરોબર છે. અને સેકન્ડ જે રહી એ હું લઉં છું 2 4 6 8 અને 10. 2 4 6 8 અને 10 સુધીની સેકન્ડ જે રહી એ લીધેલી છે. હવે કે y અક્ષ છે એના ઉપર અંતર તરીકે લઉં છું હું મીટર. અંતર તરીકે હું મીટર લઉં છું અને અહીંયા એકમ જે રહ્યા એ હું લઉં છું 5, પછી લઉં છું 10, પછી લઉં છું 15, પછી 20. તો આ ત્રણ અંતર જે 4 અંતર જેવું છે તમે લઈ શકો. બરોબર છે. 20 અને 25 મીટર. હવે 2 સેકન્ડ થાય છે ત્યારે પદાર્થ જે છે એ આટલું અંતર કાપે છે. કેટલું છે એ આપણે જોઈએ. 1 2 તરીકે
અંતર જે રહ્યું એનું 2 છે બરાબર 0 1 આ 2 આ 3 આ 4 આ 5 ઓકે માની લો કે 2 સેકન્ડ એનું અંતર જે રહ્યું એ 2 થયું પછી 4 સેકન્ડ છે તો એનું અંતર જે રહ્યું એ કઈ સુધી થાય છે અંદાજે માની લઈએ 7 4 સેકન્ડે એનું અંતર જે રહ્યું એ 7 જેટલું થાય છે બરોબર પછી 6 સેકન્ડ છે તો 6 સેકન્ડ એનું અંતર જે રહ્યું એ કંઈક અહીં સુધી માની લઈએ કે 10 11 અને 12 જેટલું થયું બરોબર પછી 8 સેકન્ડ થઈ તો એનું અંતર જે રહ્યું એ દાખલા તરીકે 16 જેટલું થાય છે બરોબર છે પછી 10 સેકન્ડ થઈ તો એનું અંતર જે રહ્યું એ કંઈક 22 જેટલું થાય છે તો આ રીતનો આલેખ જે રહ્યો આ રીતનો આલેખ આપણને જો આપેલો હોય તો આ આલેખને અડવા હાથે જોડો તમે એટલે આવી વક્રાકાર રેખા જે રહી એ તમને વક્રાકાર રેખા મળશે આ રીતનો ટૂંકમાં જો આલેખ આપેલો હોય તો જો x અક્ષ પર મેં સેકન્ડ લીધું છે અને y અક્ષ પર મેં મીટર લીધું છે મતલબ કે આલેખ જે રહ્યો એ અંતર અને સમયનો છે તો પહેલા જે હતું એ કેટલી હતી તો કે 2 પછી તો કે 7 પછી તો કે 12 પછી તો કે 16 અને પછી તો કે 23 જેટલી રાખી બરોબર આ રીતના થઈ ની ઝડપ સમયનો ગાળો જે એક સરખો છે પણ જે અંતર જે રહ્યું એ અંતર કેવું છે અલગ અલગ છે મતલબ કે એની ઝડપ જે રહી એ ઝડપમાં વધારો ઘટાડો થને છે તો આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ જે જોઈ ગયા હતા એમાં અનિયમિત ગતિ જે રહી એ પદાર્થની આવે તો આલેખ જે રહ્યો એ આલેખ શેનો કહેવાય તો કે અનિયમિત ગતિ અથવા તો અનિયમિત ઝડપ છે એનો આલેખ એ કહેવામાં આવશે ઓકે પહેલા અનિયમિત ગતિની અંદર જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખો ગાળો એક સરખું અંતર ન કાપે તો તે પદાર્થ છે એ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય સમય છે એ સરખો છે 2 4 6 8 10 10 માંથી 8 બાદ કરો 2 8 માંથી કરો 2 6 માંથી 4 બાદ કરો 2 4 માંથી 2 બાદ કરો 2 2 માં 0 બાદ કરો 2 બરોબર સમય સરખો છે પણ અંતર જે રહ્યું જો 2 7 12 16 23 તો અંતર જે રહ્યું વધઘટ થાય આવું ક્યારે જોવા મળે એક્ચ્યુઅલીમાં જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોય અને જ્યારે ટ્રાફિકની અંદર ફસાણા હોય મોટા ભાગના વાહનો આપણે આગળ વાત કરી હતી કે મોટા ભાગના વાહનો છે એ અનિયમિત ગતિ કરે છે એટલે કે ટ્રાફિક વાળો રસ્તો હોય તો ઘણી કારની ગતિ કે કોઈ પદાર્થ છે અથવા તો સ્કૂટર છે એની ગતિ ઘણી ધીમી પડશે ઘણી ગતિ જે રહી છે ઘણી ધીમી પડશે ઘણી વધશે મતલબ કે એની જે ઝડપ જે રહી અથવા તો એની ગતિ જે રહી એ કેવી ગતિ કહેવાશે અનિયમિત ગતિ અથવા તો અનિયમિત ઝડપ કહેવામાં આવશે જો આ રીતનો આલેખ હોય તો એ આલેખ જે રહ્યો એ અનિયમિત ગતિ કરતા પદાર્થનો આવશે ઓકે ત્યારબાદ ત્રીજો આલેખ જોઈએ તો ત્રીજો આલેખ જે રહ્યો એ હવે દાખલા તરીકે કોઈ આલેખ છે એ તમને આ રીતના આપેલું છે કેવી રીતે કે x અક્ષ અને y અક્ષ x અક્ષ અને y અક્ષ અહીંયા x અક્ષ છે એના ઉપર એકમ લીધો મેં સેકન્ડ અને y અક્ષ છે એના ઉપર મેં એકમ લીધો છે મીટર બરોબર છે
તો આ રીતનો જો આલેખ તમને આપેલો એટલે કે હવે હું જે દોરું છું એ પ્રકારનો આલેખ 5 10 15 20 દાખલા તરીકે સેકન્ડ છે અહીંયા 5 10 15 20 અને 25 બરોબર. હવે અહીંયા હું એકમ લઉં છું 10 20 30 40 અને 50 બરોબર. 10 મીટર 20 મીટર 30 મીટર 40 મીટર ને 50 મીટર. હવે કોઈ એક પદાર્થ છે એ 5 સેકન્ડ થાય છે ત્યારે 30 મીટર અંતર કાપે છે. વળી પછી 10 સેકન્ડ થઈ ત્યારે 30 મીટર થાય. 15 સેકન્ડ થઈ ત્યારે 30 મીટર અંતર થાય. 20 થઈ ત્યારે 30 મીટર અંતર થાય. 25 થઈ ત્યારે 30 મીટર અંતર થાય. મતલબ કે તમને કોઈ x અક્ષની આડી એક સમાંતર સુરેખા જ્યારે આપે આલેખની અંદર જ્યારે સમય તરીકે સેકન્ડ લીધો હોય અને y અક્ષ પર જ્યારે મીટર લીધેલું હોય ત્યારે અને જ્યારે કોઈ પદાર્થ છે એ 30 મીટર જેટલું જ અંતર કાપતો હોય તો એ સમયગાળા એ આલેખ જે રહ્યો એ આલેખ છે એ સ્થિર પદાર્થ માટેનો છે. પદાર્થ જે છે એ કેવો છે? સ્થિર પદાર્થ માટેનો આલેખ જે રહ્યો એ તમને આલેખ મળશે. તો આ જે આલેખ છે એ સ્થિર પદાર્થ માટેનો આલેખ છે. કોઈ જગ્યાએ આપણે ઉભા રહીએ તો સમય જે રહ્યો એની મેળે વધતો જ રહેવાનો છે બરોબર. સમય વધે પણ એની જે ગતિ જે રહી એ એક જ સરખી રહેશે. તો એ આલેખ જે રહ્યો એ શેના માટેનો છે? સ્થિર પદાર્થ માટેનો હશે બરોબર છે. ત્યારબાદ હવે એના પછી આલેખ જોઈએ ચોથો આલેખ. એના જેવો જ આલેખ જે રહ્યો એ એના જેવો આલેખ આપણે જોઈએ. પણ આપણે જે મીટર લેતા હતા એ જગ્યાએ આપણે હવે મીટર પ્રતિ સેકન્ડ આપણે લઈ x અક્ષ અને y અક્ષ x અક્ષ અને y અક્ષ ને x અક્ષ. ઓકે. હવે x અક્ષ છે તો x અક્ષ ઉપર હું 10 20 30 એમ સેકન્ડ લઉં છું. તમે ગમે એ પણ લઈ શકો. એવું જરૂરી નથી કે 10 20 30 5 10 કે એ જ એકમ લેવાના. 10 20 30 40 ને 50 સેકન્ડ. અહીંયા આપણે એકમ તરીકે જે લઈએ છીએ તે એકમ તરીકે આપણે સેકન્ડ લઈએ છીએ. ઓકે. ત્યાર પછી વેગ જે રહ્યો તમને ખબર છે કે શેમાં લેવામાં આવે? વેગ છે એ મીટર પ્રતિ સેકન્ડની અંદર લેવામાં આવે બરોબર છે. તો અહીંયા મેં વેગ લીધો છે મીટર પ્રતિ સેકન્ડમાં. મીટર પ્રતિ સેકન્ડની અંદર અહીંયા 0 10 20 30 40 અને 50 બરોબર છે. હવે કોઈ એક પદાર્થ છે તે એનો 10 સેકન્ડે વેગ જે રહ્યો એ 30 મીટર પ્રતિ સેકન્ડ છે. બીજી 10 સેકન્ડ થાય છે તો એનો વેગ જે રહ્યો એ પણ એટલો જ છે. ત્રીજી એક પણ એટલો જ છે. ચોથી એક પણ એટલો જ છે અને પાંચમી એટલે કે 50 સેકન્ડ જે રહી ત્યારે પણ એનો વેગ છે તે 30 મીટર પ્રતિ સેકન્ડનો છે. મતલબ કે જ્યારે તમને આલેખમાં x અક્ષ ઉપર સમય તરીકે સેકન્ડ અને y અક્ષ છે એના ઉપર વેગ નામની રાશિ લીધેલી હોય મીટર પ્રતિ સેકન્ડની અંદર તમને વેગ આપેલો હોય અને આ રીતનો એક x અક્ષને સમાન સુરેખા જો તમને આપેલી હોય તો એ આલેખ જે રહ્યો એ આલેખ અચળ વેગી ગતિનો આલેખ બનશે. આ જે આલેખ જે રહ્યો એ આલેખ શેનો છે? અચળ
વેગી ગતિ. તો આ સ્થિર પદાર્થ માટેનો જે આલેખ છે મેં તમને કીધો એ આલેખ જે રહ્યો એ અચળ ગતિનો આલેખ જે રહ્યો એ અચળ ગતિનો આલેખ મળશે. તો આ અચળ ઝડપ એની ઝડપ જે રહી અચળ ઝડપનો આલેખ એ મળશે. અને આ આલેખ જે અત્યારે આપણે જોયો એ અચળ વેગી ગતિનો આલેખ આપણને જોવા મળશે. બરોબર છે. હવે એનાથી આગળ આ વાત જે રહી હવે આગળ વાત કરીએ. પાંચમો આલેખ જે રહ્યો એ પાંચમો આલેખ હવે આપણે જોઈએ. તો હવેનો જે આલેખ જે રહ્યો એ કંઈક આ રીતનો છે. આના ઉપરથી આપણે દોરીએ કે y અક્ષ અને x અક્ષ x અક્ષ તમને આલેખ ઓળખતા આવડવું જોઈએ. બરોબર. એટલા માટે આલેખ જે રહ્યા એ આપણે જોઈએ છીએ. અહીંયા સમય તરીકે છે 10 20 30 40 અને 50. સમય તરીકેનો એકમ જે રહ્યો એ આપણે સેકન્ડ લીધેલો છે. અને વેગ જે રહ્યો એ વેગ આપણને મીટર પ્રતિ સેકન્ડની અંદર આપેલો છે. 10 20 30 40 50. બરોબર. હવે કોઈ પદાર્થ જે છે એ કોઈ પદાર્થ નો 10 સેકન્ડે વેગ 10 થાય છે. 20 સેકન્ડે એનો વેગ જે રહ્યો એ 20 થાય છે. 30 સેકન્ડે એનો વેગ જે રહ્યો એ 30 થાય છે. 40 એ 40 થાય છે. 50 છે ત્યારે એનો વેગ જે રહ્યો એ 50 થાય છે. મતલબ કે તમને નીચેથી ઉપરની તરફ એક સુરેખા જે રહી એ એક સુરેખા તમને સીધી મળશે. એક સીધી તમને સુરેખા મળશે. તો એ સીધી સુરેખા જે રહી એ નિયમિત વેગી ગતિનો આલેખ છે એનું સૂચન કરે છે. આ રીતનો આલેખ તમને મળે. જો અહીંયા ખાસ એકમ જ તમારે જોવાના છે. વેગનો એકમ લીધેલો છે મીટર પ્રતિ સેકન્ડ. બરોબર છે. 10 છે તો કે 10. બરોબર છે. 20 તો કે 20. 30 તો કે 30. ઓકે. 40 તો કે 40. બરોબર છે. પછી 50 ઓકે 50. તો આ રીતની તમને આલેખની રજૂઆત કરવી હોય માહિતી આપવી હોય ને x અક્ષ પર સમય હોય ને y અક્ષ પર પરતંત્ર ચલ રાશિ વેગ મીટર પ્રતિ સેકન્ડની અંદર આપેલો હોય અને આલેખ છે એની સીધી સુરેખા મળે. નીચેથી ઉપરની તરફ જો સુરેખા તમને મળે તો નિયમિત પ્રવેગી ગતિ જે છે એ નિયમિત પ્રવેગી ગતિનો આલેખ કહેવામાં આવશે. આ જે આલેખ છે એ નિયમિત પ્રવેગી ગતિ અથવા તો અચળ પ્રવેગી ગતિનો આલેખ છે રહ્યો એ અચળ પ્રવેગી ગતિનો આલેખ તમને જોવા મળશે. તો આ આલેખ આ પ્રકારનો જો જોવા મળે તો એ આલેખ નિયમિત પ્રવેગી ગતિનો આલેખ બનશે. બરોબર છે. ત્યારબાદ એનેથી આગળ છઠ્ઠો આલેખ જે રહ્યો એ હવે છઠ્ઠો આલેખ જોઈએ. આલેખ નંબર 6. તો છઠ્ઠો આલેખ છે એની અંદર પણ એકમ તરીકે x અક્ષ પર છે સેકન્ડ લઈશ અને y અક્ષ છે તો એ y અક્ષ પર હું એકમ તરીકે વેગ એટલે કે મીટર પ્રતિ સેકન્ડ લઈશ. બરાબર. આ રીતનો જો આલેખ તમને આપેલો હોય x અક્ષ અને y અક્ષ. x અક્ષ છે એમાં આપણે સેકન્ડ જે રહે એ સેકન્ડ લઈ 4 8 10 4 8 10
પછી લઈ 14 અને પછી લઈ 16. બરોબર? આ રીતનું જે આલેખ જે રહ્યો એ આપણે દોરીએ. એની અંદર x અક્ષ છે તો એમાં છે સેકન્ડ અને y અક્ષ છે તો y અક્ષ પર 5 10 15 20 25 5 10 15 20 અને 25 y અક્ષ. હવે y અક્ષ છે એની ઉપર આપણે એકમ જે રહ્યો એ વેગ રહ્યો છે મીટર પ્રતિ સેકન્ડ. હવે મને લો કે આ રીતનું આલેખ તમને મળે ચારે છે અહીંયા લઈ 5 પછી 8 છે તો આટે આપણે માની લો કે અહીંયા લઈ 15 પછી 10 છે તો ત્યાં લઈ આપણે 6 જેટલું એકમ જે લઈ પછી 10 14 છે ત્યાં લઈ અહીંયા જેટલું અંતર 16 છે તો વળી પાછું અહીંયા સુધી. જો આ પ્રકારનો આલેખ જે રહ્યો એ તમને મળે, ઘડીક એનો વેગ જે રહ્યો એ વધતો હોય, ઘડીક ઘટતો હોય, ઘડીક વધતો હોય અને ઘટતો હોય. જો સમયની સાથે વેગ છે એ વેગમાં વધારો ઘટાડો જો જોવા મળશે તો એ આલેખ છે એ કેવો બનશે? અનિયમિત પ્રવેગી. આ પ્રકારનો જો આલેખ હશે તો એ આલેખ છે એ અનિયમિત પ્રવેગી ગતિનો આલેખ તમને જોવા મળશે. બરોબર છે? હવે એક છેલ્લો આલેખ જે છેલ્લો આલેખ આપણે ડ્રો કરી લઈએ. 7મો આલેખ નંબર 7. તો x અક્ષ છે એના ઉપર હું સમય તરીકે સેકન્ડ અને y અક્ષ છે તો એના ઉપર સમય તરીકે એકમ તરીકે લઈશ વેગ રાશિ x અક્ષ અને y અક્ષ. તમારે ડ્રો કરવામાં આવે તો ફટફટીથી ડ્રો કરવો, આલેખ સીધો આલેખ ડ્રો કરવો નહીં. બરોબર છે? x અક્ષ y અક્ષ x અક્ષ અને y અક્ષ અક્ષ. બરોબર છે? હવે અહીંયા સમય છે 2 4 6 8 અને 10. તો એ આલેખ જે રહ્યું એ કંઈક તમને આ પ્રકારે આપેલો હોય. આ રીતનો આલેખ આપેલો હોય. 2 અહીંયા એકમ તરીકે લઈ 5 10 20 25 અને 30 મીટર પ્રતિ સેકન્ડ. વેગ નામી રાખીને અહીંયા સમય તરીકે સેકન્ડ લે તો 0 એ કેટલા છે? 25. પછી 2 છે તો ત્યાં કેટલા છે? આ રીતનો આલેખ જે પછી 4. બરોબર છે? પછી આ 6 અને પછી આ છે 8 પછી 10. જો આ રીતનો આલેખ તમને આપેલો હોય કે અહીંયા લઈ આપણે 2 સેકન્ડ છે તો 24 23. બરોબર? 23 પછી અહીંયા લઈ 20 એટલે અહીંયા 23 પછી અહીંયા 10 13
છે આ રીતનું જો આલેખ તમને દર્શાવેલું હોય એટલે કે ઉપરથી નીચેની તરફ એક સીધી સુરેખા જો આપેલી હોય તો એ આલેખ છે એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. નિયમિત પ્રતિપ્રવેગી ગતિનો આલેખ છે એ આલેખ બનશે. અથવા તો અચળ પ્રતિપ્રવેગી જે રહે એ તરીકે પણ એને ઓળખાય. અચળ પ્રતિપ્રવેગી ગતિ. તમે એને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ પણ કહી શકો અને અચળ પ્રતિપ્રવેગી ગતિ પણ એને કહી શકો કે અથવા તો પ્રતિપ્રવેગી ગતિ પણ તરીકે એને ઓળખવામાં આવશે. બરોબર. આ રીતના આલેખ જગ્યા એ આલેખો જો તમને આપેલા હોય તો કયો આલેખ એ શું દર્શાવે એ હવે આપણને ખબર હોવી જોઈએ. જો આ રીતનો આલેખ તમને આપેલો હોય અંતર મીટરમાં, સમય સેકન્ડમાં, તો નિયમિત ગતિ આવશે. પછી જો સમયની સાથે એનું અંતર જે રહ્યું એ વધતું હોય, ઘણી ઘટતું હોય તો અનિયમિત ગતિ આવશે. પછી કોઈ પદાર્થ જે છે એ 30 સેકન્ડે અચળ હોય તો એ અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ આવશે. પછી વેગ આપેલો હોય અને આ રીતના એક શખ્સને એક સીધી સુરેખા આપેલી હોય તો એ અચળ વેગી ગતિ આવશે. ત્યારબાદ જો સમયની સાથે વેગમાં જો વધારો થતો હોય તો એ નિયમિત પ્રવેગી ગતિ આવશે અથવા તો અચળ પ્રવેગી ગતિ આવશે. અને જો સમયની સાથે વેગમાં સતત વધારો ઘટાડો થતો હોય તો એ અનિયમિત પ્રવેગી ગતિ આવશે. ને આ રીતના એક સીધી સુરેખા ઉપરથી નીચેની તરફ જો એક સીધી સુરેખા આપી હોય તો એ આલેખ છે એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિનો બનશે અથવા તો અચળ પ્રવેગી ગતિ છે એનો બનશે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? હવે આશા રાખો કે તમને આ જે પોઈન્ટ આલેખના સમજાઈ ગયા હશે. તો લેસન છે એ લેસનની અંદર આ આલેખ જગ્યા એ આલેખ તમારે વ્યવસ્થિત સ્કેલથી દોરવાના રહેશે. લેસન તમારું જે લેસન આલેખ દોરવા બોર્ડ પરના આલેખો દોરો. બોર્ડ ઉપરના આલેખ જે ગયા એ તમારે આલેખ ડ્રો કરવાના રહેશે. ઓકે, હવે નેક્સ્ટ વિડિયો છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરશું અંતર અને સમયના આલેખ છે એની ઉપયોગિતા શું છે. વેગ સમયના આલેખ જે આપણે જોયા એની ઉપયોગિતા શું છે. ત્યાં સુધી આવજો. બાય બાય.